हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमने बधा मारी चैनल आशा किचन में। ना वणवू ना लोट बांधवो ना बाफू मिनटों में ढगलाबंध नास्तो बनावीने आपणे तैयार करी सकीए छीए। उपरथी क्रिस्पी अंदरथी सॉफ्ट एवो नास्तो बनीने तैयार थई जाय छे। नाना बाळकोने तो बहु ज पसंद आवशे, साथे मोटा पण प्लेटो भरी भरीने खाशे। अने एकवार जो तमे आ रेसिपी बनावी लीधी तो तमे समोसा कचोरी पण भूली जशो। एकदम एटली टेस्टी बनीने तैयार थई जाय छे। तो चालो बनाववानुं शरू करीए। तेने माटे मैं एक मिक्सिंग बाउल लीधो छे। एमां 1 वाटकी जेटलो मैं रवो लीधो छे। रवो तमे कोई पण लई शको छो, जाडो झीणो। આપણે 1 વાટકી રવો લઈ લીધો છે। સામે હવે સેમ એ જ વાટકીથી છે તે આપણે પાણી લેવાનું છે। તમે ઘરની કોઈ પણ વાટકી છે તેમાં સેટ કરી લેવાની છે। માપ તમારે સરખું રાખવાનું છે એટલે રેસીપી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ જશે। હવે ચમચાની મદદથી સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। હવે તેને આપણે ઢાંકી દઈશું જેથી રવો સરસ રીતે આપણે ફૂલી જાય। ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ। એક બટેટું લીધું છે, મેં કાચું બટેકું લીધું છે। આપણે આજે કાચા બટેકાનો નાસ્તો બનાવવાના છીએ। ઉપરથી છાલ મેં હટાવી લીધી છે અને સરસ રીતે વોશ કરી લીધું છે। સરસ રીતે વોશ કરી લીધું અને આવી રીતે ઝીણા ઝીણા આપણે પીસીસ કરવાના છે। તમે જોઈ શકો છો વિડીયોમાં કેવી રીતે નાના નાના એવા ટુકડા કરું છું તે। આપણે આ નાસ્તો છે મેન 2 જ વસ્તુથી આપણે બનાવવાના છીએ અને મહેનત પણ વધારે નથી। ઓછા સમયમાં આપણે ફટાફટ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તેના માટે મેં ડુંગળી લીધી। ડુંગળીને પણ લાંબુ લાંબુ કટ કરી લેવાનું છે। ડુંગળીનું પણ લાંબુ કટ કરી લીધું છે। એક મિક્સર જાર લીધું છે। જે આપણે બટેટા અને ડુંગળીનું જે નાનું નાનું કટ કરેલું છે તે આપણે મિક્સર જારમાં છે તે એડ કરી દઈશું। સાથે 2 લીલા મરચાં લીધા છે મેં। તમારે તીખાશ જોઈએ તે પ્રમાણે તમારે મરચાં લઈ શકો છો। 2 મરચાં લીધા છે અને ત્યાં આવી રીતે મોટું મોટું આવી રીતે કટ કરી લીધું છે। લસણ લીધું છે 3 થી 4 કળી જેટલું। જો લસણ તમને પસંદ ના હોય તો લસણ સ્કીપ પણ કરી શકો છો। આદુના ટુકડા લીધા છે 2, 10-12 જેટલા મેં તીખા લીધા છે। સાથે થોડાક ધાણા લીધા છે 1 ચમચી જેટલા। હવે છે તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું। સરસ એવું આપણે પીસી લેવાનું છે। જો ઢાંકણ ખોલી લીધું છે, સરસ એવું આપણે પીસાઈ ગયું છે। તમને નજીકથી પણ બતાવી દઉં, જો આવું સરસ એવું પીસવાનું છે। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। જે આપણે રવો પલાળવા રાખ્યો છે તેને આપણે ચેક કરી લઈએ। ઢાંકણ ખોલી લઈએ। જો રવો છે તે સરસ એવો પલળી ગયો છે। ચમચાની મદદ સરસ રીતે આવી રીતે મિક્સ કરી લઈશું આપણે। રવો સરસ એવો પલળી ગયો છે। હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે તે પેસ્ટ છે તે આપણે આમાં એડ કરી દેવાની છે। અને ફ્રેન્ડ્સ, તમે એકવાર આ નાસ્તો બનાવી લેશો તો તમે વારંવાર બનાવશો અને બાળકો તો જો એકવાર આ નાસ્તો ચાખી લેશે તો તેને વારંવાર બનાવવાની ડિમાન્ડ આવશે કે આ જ નાસ્તો બનાવવો। હવે ચમચાની મદદથી સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડાક મસાલા છે તે આપણે એડ કરી લઈએ। અડધી ચમચી જેટલું નમક એડ કરી દેવાનું છે। અડધી ચમચી જેટલું છે તે મેં વરિયાળી લીધી છે તે એડ કરી દઈશું। અડધી ચમચીથી ઓછી એવી હિંગ લીધી છે તે એડ કરી દેવાની છે। અને અડધી ચમચી જેટલી છે તે મેં કાચું જીરું લીધું છે તે એડ કરી દઈશું। આમાં ટેસ્ટ બહુ સરસ એવો આવે છે। અડધી ચમચીથી ઓછી હળદર પાવડર લેશું તે એડ કરી દઈશું। અને અડધી ચમચી જેટલો છે તે મેં આમચૂર મસાલો લીધો છે, તેની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો। હવે તેમાં થોડાક લીલા ધાણા લીધા છે, મુઠ્ઠી જેટલા લીલા ધાણા લીધા છે। જો તમારી પાસે વધારે તમે વધારે એડ કરી શકો છો, ઓછા હોય તો ઓછા એડ કરી શકો છો। અડધી ચમચી જેટલા છે તે કારા તલ લીધા છે। અડધી ચમચી જેટલા છે તે ચીલી ફ્લેક્સ લીધા છે। આ બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે। જો સરસ એવું મસાલા સાથે આપણે મિક્સ થઈ ગયું છે અને જો આવી રીતે સરસ એવું મિક્સ કરવાનું છે। જો અત્યારે તમારી પાસે લીલા ધાણા ના હોય તો તમે મીઠા લીમડાના પાનને પણ નાનું નાનું કટ કરીને તમે એડ કરી શકો છો। જો આવી રીતે સરસ એવું બેટર આપણે બનાવી લેવાનું છે। હવે આપણે ગેસ તરફ જઈએ। ગેસ ચાલુ કરી લીધું છે અને પેન લીધું છે। પેન છે તે નોનસ્ટિક લેવાનું છે। જો તમારી પાસે નોનસ્ટિક ના હોય તો કોઈ પણ જાડા તળિયાવાળી છે તે કઢાઈ લેવાની છે। હવે છે આ પેનમાં જે આપણે બેટર બનાવ્યું છે તે આપણે એડ કરી દેવાનું છે। આમાં કોઈ તેલ પણ એડ કરવાની જરૂર નથી। હવે તેને સતત આવી રીતે આપણે હલાવતું રહેવાનું છે। જ્યાં સુધી લોટના ફોર્મમાં ના આવે ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે। જો આવી રીતે હલાવશું એટલે આપણે થોડુંક ઘટ એવું થવા લાગશે અને રવો આમાં આપણે એડ કરેલો છે એટલે રવો છે તેને ઘટ થતાં વાર પણ નથી લાગતી। ત્યાં સુધીમાં જો તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારી અવનવી રેસીપી તમારા સુધી જલ્દી પહોંચે। જો સરસ રીતે આપણો લોટ છે તે ઘટ થવા લાગ્યો છે અને લોટના ફોર્મમાં પણ આવવા લાગ્યો છે અને ચમચા સાથે જો આવી રીતે લોટ છે તે આપણો ફરે છે, મીન્સ કે આપણો લોટ સરસ એવો લોટના ફોર્મમાં તૈયાર થવા આવ્યો છે। જો એકવાર તમે આ રેસીપી બનાવશો એકદમ ટેસ્ટી એવી રેસીપી બનીને તૈયાર પણ થઈ જાય છે। જો સરસ એવો લોટના ફોર્મમાં આવી ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દેવાની છે।
હવે આપણે જે ડીશ લીધી છે તેને તેલથી ગ્રીસ કરી લેશું। હવે જે આપણે ડો બનાવ્યો છે તેને પ્લેટમાં છે રાખી દઈશું, જેથી છે નીચે આપણે ચીપકે નહીં। અને હવે તેને ઠંડુ કરવા માટે રાખી દઈએ સાઈડ પર। ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી લઈએ। એક વાટકીમાં છે મેં સેવૈયા લીધી છે, તેને આવી રીતે ક્રશ કરી લેવાની છે। જો તમારી પાસે સેવૈયા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે 2 વાટકી જેટલી છે હું કોર્નફ્લોર લઉં છું। તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા ચોખાનો લોટ પણ લઈ શકો છો। અડધી ચમચી જેટલે ચીલી ફ્લેક્સ લેવાના છે, અડધી ચમચીથી ઓછું એવું નમક લેવાનું છે, અને થોડાક એવા આપણે કાળા તલ લીધા છે તે એડ કરી દઈશું, અંદાજે અડધી ચમચી જેટલા। હવે થોડાક એવા લીલા ધાણા છે તે આપણે એડ કરી દેવાનું છે। હવે લીલા ધાણા છે એડ કરી દીધા છે। હવે થોડુંક પાણી છે આપણે એડ કરી દઈશું। પાણી એડ કરી સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને સ્લરી બનાવવાની છે। બધું સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। મને થોડુંક છે તે ઘાટું લાગે છે એટલે હું છે થોડુંક પાણી છે તે એડ કરું છું, અને સ્લરી છે આપણે એકદમ પાતળી એવી બનાવવાની છે। જો સરસ રીતે આપણે પાણી નાખીને મિક્સ કરી લીધી છે। જો તમને બતાવી દો, સ્લરી છે આવી પાતળી બનાવવાની છે, તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે આપણો લોટ છે એ પણ થોડોક ઠંડો થઈ ગયો છે, આપણે હાથને અટકી શકીએ તેવો આપણો લોટ થોડોક એવો ઠંડો થઈ ગયો છે। હવે હાથમાં થોડુંક તેલ લગાવીને લોટને આવી રીતે સરસ રીતે સ્મૂથ એવો બનાવી લેવાનો છે મસળીને। જો લોટ છે એ સરસ રીતે જો આવી રીતે સોફ્ટ થઈ ગયો છે, હાથમાં છે થોડોક લુવો લેવાનો છે, નાનો એવો લેવાનો છે। જો આવી રીતે ગોળ છે આપણે વારી લેવાનું છે, પછી ઉપરથી હાથની મદદથી થોડોક આવી રીતે પ્રેસ કરશું, અને જેથી છે તે આપણે તમને આવી રીતે બટન જેવો શેપ આપી દેવાનો છે। તેવી જ રીતે જો તમને બીજું પણ એવી રીતે જ કરીને બતાવી દઉં। આવી રીતે વચમાં થોડુંક કરશું એટલે અત્યારે આપણે કરીએ છીએ, પછી જે આપણે તેલમાં તળશું ત્યારે ફૂલી જશે અને ગોળ એવો શેપ આવી જશે। જો આવી રીતે નાના નાના બટન મેં કરી લીધા છે। મારે છે તે 2 ડીશ જેટલો આપણો નાસ્તો થયો છે ખાલી 1 વાટકી રવામાં। હવે તેને આપણે છે તે આપણે સ્લરીમાં છે તે ડીપ કરવાના છે। જો આવી રીતે એક લઈને આવી રીતે ચમચીની મદદથી આપણે ઉપર આવી રીતે આખું ડીપ કરી દેવાનું છે। જો તમને બતાવી દો, આવી રીતે ડીપ કરવાનું છે। આવી રીતે ડીપ કરીને આપણે તળશું એટલે આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે। હવે છે તે આપણું તેલ છે તે પહેલેથી મેં ગરમ કરવા રાખી દીધું છે, અને તેલ છે એકદમ ફૂલ ગરમ હોવું જોઈએ, ધુવાળા નીકળે એવું। હવે છે તે જો ચમચીથી મદદ વડે તમને ચમચીથી તો આવી રીતે કરી શકો છો અથવા હાથેથી કરી શકો છો। હું હાથેથી પાડું છું। જેટલા પેનમાં સમય તેટલા આપણે રાખી દેવાના છે, અને છે પલટાવવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની। થોડાક એવા ક્રિસ્પી થાય પછી જ આપણે તેને પલટાવવાના છે। અને હા, પહેલાં આપણે ગેસની ફ્લેમ છે થોડીક હાઈ રાખીશું, પછી આપણે બધો નાસ્તો છે તે આપણે તેલમાં રાખી દઈએ ત્યારે છે તે ગેસની ફ્લેમ છે થોડીક સ્લો કરી દેવાની છે, એટલે આપણો નાસ્તો છે ઉપરથી ક્રિસ્પી થઈ જશે, અંદરથી સરસ એવો બની તૈયાર થશે। જો ફૂલ ગેસને એ રાખશો તો ઉપર ક્રિસ્પી થાય, અંદરથી કાચો એવો રહેશે। હવે જો સરસ એવો આપણો નાસ્તો બંને બાજુ પલટાઈને સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે। હવે આપણે જારામાં લઈ લઈએ જેથી વધારાનું તેલ છે તે નીકળી જાય। હવે છે તે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું। હવે છે તે આપણા નાસ્તાને છે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે, જેને અવાજ પણ સંભળાવવું। તો કેવો એકદમ સરસ એવો ક્રિસ્પી એવો આપણો અવાજ આવે છે ને, જો એકદમ ક્રિસ્પી એવો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। મેન 2 જ વસ્તુથી બને છે અને બનતા વાર પણ નથી લાગતી। મારે તમને આ રેસીપી કેવી લાગી, સારી લાગી તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।